પવિત્ર યાત્રાધામ વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર ખાતે 4 અને 5 એપ્રિલ 2026 દરમિયાન ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા 29મું ઐતિહાસિક મહાઅધિવેશન ભવ્ય રીતે યોજાયું હતું। આ ત્રિદિવસીય અધિવેશનમાં રાજ્યભરના 3000થી વધુ શિક્ષકો, શિક્ષણવિદો અને વિવિધ સંગઠનોના અગ્રણીઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી। આ મહાસંમેલન રાજ્ય મહામંડળના પ્રમુખ બાબુભાઈ પટેલ તથા મહામંત્રી ભરતભાઈ ઉપાધ્યાયના નેતૃત્વમાં યોજાયું હતું। કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ દિનેશભાઈ ચૌધરી અને કિરીટસિંહ મહિડા સહિત વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી। શાળા સંચાલક મહામંડળના પ્રમુખ શંકરસિંહ રાણા, આચાર્ય સંઘના પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ તથા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગુભા જાડેજા સહિત અનેક જિલ્લાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। તમામે શિક્ષણ અને શિક્ષકોના હિત માટે એકતા અને સંગઠિત શક્તિનું મહત્વ ઉજાગર કર્યું હતું। 2 દિવસીય ચિંતન શિબિરમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અસરકારક અમલીકરણ, શિક્ષણ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ તેમજ શિક્ષકોને લગતા મહત્વના મુદ્દાઓ, જૂની પેન્શન યોજના, મેડિકલ રજાઓ અને ગ્રેચ્યુટી પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમના મુખ્ય વક્તા ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવે પોતાના સંબોધનમાં નવી શિક્ષણ નીતિ સાથે માતૃભાષાના મહત્વને વિશેષ રીતે રેખાંકિત કર્યું હતું।